નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ 4 વિષય ગુજરાતીની સ્વાધ્યાય પોથીનો ભાગ 4નો પાઠ નંબર 8 ટમેટાની દળી રમે દાદા દાદીની વાત કરવાના છીએ। અહીંયા મિત્રો આ રીતનું પાઠનું સંપૂર્ણ સોલ્યુશન છે। આવા સરસ મજાના સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો। તો શરૂ કરીએ ધોરણ 4 વિષય ગુજરાતી સ્વાધ્યાય પોથી ભાગ 4નો પાઠ નંબર 8 ટમેટાની દળી રમે દાદા દાદી। પ્રશ્ન 1 આપેલા શબ્દોમાંથી લગભગ સરખા શબ્દ પર ગોળ કરો। તો પહેલામાં તરવૈયું, બીજામાં દોસ્ત, ચપ્પડ એટલે તરવરિયું બરાબર, બીજામાં દોસ્ત એટલે ભેરું, ત્રીજામાં ખુશી એટલે આનંદ, ચોથામાં ધ્યાનથી એટલે એકાગ્રતાથી અને અંત એટલે સમાપ્તિ। આ રીતના શબ્દ પર તમારે રાઉન્ડ કરવાના છે। પ્રશ્ન 2 આપેલા શબ્દોનો ઉપયોગ કરી વાક્ય બનાવો। પહેલું ખોખો છોકરીઓ, વાક્ય મેદાનમાં છોકરીઓ ખોખો રમે છે। બીજું ઉત્તરાયણ ચીકી, ઉત્તરાયણમાં લોકો તલ અને સિંગની ચીકી ખાય છે। ત્રીજું ફૂટબોલ અને કિક, ખેલાડીએ ફૂટબોલની કિક મારી ગોલ કર્યો। ચોથું પગ અને લંગડી, લંગડીની રમતમાં એક પગ ઊંચો કરવાનો હોય છે। પાંચમું દોરી ભમરડો, ભમરડો ફેરવવા દોરીની જરૂર પડે છે। ત્યાર પછી પ્રશ્ન 3 આપેલા વાક્યમાંથી ખોટા શબ્દ સુધારીને વાક્ય ફરીથી લખો। એમાં અહીંયા કેરીમાં બરાબર, તો અમે જ્યારે પકડમદાવ રમતા ત્યારે કેરીમાં ખૂબ હોબાળો મચી જતો। તો કેરી ન આવે ત્યાં શેરી આવે। અમે જ્યારે પકડમદાવ રમતા હતા ત્યારે શેરીમાં ખૂબ હોબાળો મચી જતો હતો। પછી મોબાઈલ, પ્રજ્ઞા આખો દિવસ મોબાઈલ લઈને જ બેસે છે। પ્રજ્ઞા આખો દિવસ મોબાઈલ લઈને જ બેસી રહે છે। ત્યાર પછી ત્રીજું પહેલા લગ્ન પ્રસંગમાં બધા પતંગમાં જવા બેસતા। તો પહેલા લગ્ન પ્રસંગમાં બધા પંગતમાં જમવા બેસતા બરાબર। ત્યાર પછી ચોથું હરણના શિંગડા વાંકા કાચું હતા જેથી તેને દોડવામાં તકલીફ થતી। તો હરણના શિંગડા વાંકા ચૂકા હતા તેથી તેને દોડવામાં તકલીફ થતી હતી। પાંચમું ટમેટાની જગ્યાએ ફ્રીજમાં ચોકલેટને મજા આવતી હશે કે નહીં। ટમેટાની જગ્યાએ ફ્રીજમાં ચોકલેટને મજા આવતી હશે કે નહીં। ત્યાર પછી પ્રશ્ન 4 કોષમાંથી યોગ્ય શબ્દ મૂકી વાક્ય પૂર્ણ કરો। તો પહેલામાં તમારે પાછળ, બીજામાં આગળ, ત્રીજામાં વચ્ચે, ચોથામાં અંદર અને પાંચમામાં ઉપર આ રીતનું લખવાનું છે। મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી આપણે સ્વાધ્યાય પોથી ભાગ 4ના સોલ્યુશન મૂકીએ તરત જ તમને મળી જાય। બાકીના તમારે પાઠના સોલ્યુશન જોઈતા હોય તો તમારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાં જવાનું, ત્યાંથી તમને મળી જશે। ત્યાર પછી પ્રશ્ન 5 કોણે કહ્યું તે કહો। પહેલું છે પલક, તો તે એ છોકરી માસ્ટર ગણાય। બીજું દાદા, આપણી ટીમ એટલે હું પણ ટીમમાં હતો। પલક, દાદાજીની જીવનભરની સાથીદાર મારી વાલી દાદી। રુદ્ર, ચોથું, તે તો અમને પણ દેશી રમતો શીખવો ને। પાંચમું, દાદી અમે તો ઘણી રમતો રમતા, પકડમદાવ, મારધડી, ગીલી દંડા, આંબલી પીપળી। ત્યાર પછી પ્રશ્ન 6 આપેલા વાક્યોને ઉદાહરણ મુજબ તેથી કારણ કેમ જેવા શબ્દ જોડીને વાક્ય બનાવો। પહેલું, મીનાને ચિત્ર દોરતા સારું આવડે, તેના પપ્પા રોજ તેને ચિત્ર દોરાવતા। મીનાને ચિત્ર દોરતા સારું આવડે કેમ કે તેના પપ્પા રોજ તેને ચિત્ર દોરાવતા હતા। બીજું, ગણિતના સાહેબ રજા પર છે, વિજ્ઞાનના સાહેબ તાસ લેવા આવ્યા। ગણિતના સાહેબ રજા પર છે તેથી વિજ્ઞાનના સાહેબ તાસ લેવા આવ્યા। ત્રીજું, પિનલને સવારની ગાડી મળી નહીં તે મોડી ઉઠી। પિનલને સવારની ગાડી મળી નહીં કારણ કે તે મોડી ઉઠી હતી। ત્યાર પછી પ્રશ્ન 7 ક, ખ, ગ નો ઉપયોગ કરી વાક્ય બનાવો। તો અહીંયા ક, ખ અને ગ આ રીતના 3 કોષ્ટકમાં અલગ અલગ વસ્તુ આપી છે વાક્ય શબ્દો, એનો ઉપયોગ કરીને વાક્ય બનાવવાના છે। તો જોઈએ વાક્ય
પેલું, સ્કાયે કેચ પકડ્યો એટલે ભારત મેચ જીતી ગયું. બીજું, દૂધીનું શાક ભાવતું નથી પરંતુ બીજું કશું નથી એટલે ખાવું પડશે. ત્રીજું, દાદા અથવા દાદી બેમાંથી કોઈક આવશે જ. ચોથું, મારે રમવા જવું હતું પણ પપ્પાએ લખવા બેસાડ્યો. પાંચમું, તેને ટાલ છે તેથી બધા તેને ખીજવે છે. ત્યાર પછી પ્રશ્ન 8, આંબલી પીપળીની રમત વખતે થતો સંવાદ. મામા, વિવાન, અમે જ્યારે નાના હતા ત્યારે આંબલી પીપળી રમવાની ખૂબ મજા પડતી. વિવાન, મામા, એ રમતમાં શું રમવાની મજા આવે? મામા, હા, તે રમવામાં ઝાડ પર ચડવાનું હોય. વિવાન, મામા, ખરેખર એમાં તો ખૂબ મજા આવે. મામા, હા બેટા, પણ એમાં ઝાડ પરથી પડી ન જવું જોઈએ તેનું ધ્યાન રાખવું પડે. વિવાન, મામા, મને ઝાડ પર ચડતા શીખવાડો ને. ત્યાર પછી પ્રશ્ન 9, પ્રશ્નના ઉત્તર લખો. એમાં પેલું, ટમેટાએ બંડી શા માટે માગી છે? ટમેટાને ફ્રીજમાં બહુ ઠંડી લાગે છે, આથી તે બંડી માગે છે. બીજું, ટમેટું ફ્રીજની બહાર કેમ નીકળી ગયું? મુળાભાઈએ ટમેટાને જરાક ટપલી મારી તેથી ટમેટું દળ કરતું ફ્રીજની બહાર નીકળી ગયું. ત્રીજું, તાકોડી વ્યક્તિ કોને કહેવાય? તાકોડી એટલે એવી વ્યક્તિ જેને તાકે તેને પાડી જ દે એટલે નિશાન ચૂકે નહીં. ચોથું, વર્ગની અંદર રમી શકાય એવી રમતોના નામ આપો. વર્ગની અંદર રમી શકાય એવી રમતો ચેસ, કેરમ, સાપસીડી વગેરે. પાંચમું, તમે મિત્રો સાથે શેરીમાં કઈ કઈ રમતો રમો છો? હું મિત્રો સાથે ક્રિકેટ, લંગડી, ખોખો, પકડમ-દાવ જેવી રમતો રમું છું. ત્યાર પછી પ્રશ્ન 10, કોઈ એક રમત વિશે 5 થી 7 વાક્ય લખો. ગીલી દંડાની રમતના સાધનો. બરાબર, ગીલી દંડાની રમતના સાધનો, ગીલી અને દંડો. આ જૂની રમત છે. આ રમત રમવામાં દાવ લેનાર ગીલીને દંડા વડે ફટકારે છે. સામે ખેલાડીઓ જો ગીલીને કેચ કરી લે તો ખેલાડી આઉટ ગણાય. ગીલીને ફટકાર્યા બાદ 5 વખત ફરીથી ફટકારવામાં આવે છે. જેટલી દૂર જાય ત્યાંથી અંદાજ લગાવીને દંડા માપવામાં આવે છે. આમ આ રમત આગળ વધે છે. ગામડાના બાળકો આજે પણ આ રમત રમે છે. સાધનોનો કોઈ ખર્ચ થતો નથી. 2 કે તેથી વધારે બાળકો રમત રમી શકે છે. તેમાં ગીલી આંખ પર વાગી ન જાય તેની કાળજી રાખવી જોઈએ. તો મિત્રો, આ હતું ધોરણ 4 વિષય ગુજરાતીની સ્વધ્યન પોથીના પાઠનું સંપૂર્ણ સોલ્યુશન જોયું. મિત્રો, આવા સરસ મજાના સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો.